નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએસ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। માત્ર 2 મહિનાના ટૂંકા ગાળામાં જ મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશીની બદલી કરી દેવાતા અનેક તર્ક વિતર્ક। નવા કમિશનર તરીકે આઈઆર વાળાની નિયુક્તિ। સાંપ્રત સંસ્થા ખાતે ભિક્ષાવૃત્તિ નિવારણ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો। મ્યુનિસિપલ કમિશનરે ભિક્ષુક સર્વે વેનને આપી લીલી ઝંડી। રોડ રસ્તા અને પાણી ભરાવાની સમસ્યાને લઈને દાત્રાણા અને ચિરોડા ગામના લોકોએ કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। અને જિલ્લામાં એસએમસીએ ગેરકાયદેસર બાયોડીઝલ રેકેટ ઉપર સપાટો બોલાવ્યો। 3 અલગ અલગ જગ્યાએથી 2.25 કરોડની કિંમતનો બાયોડીઝલનો જથ્થો સીઝ કર્યો। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજ્ય સરકારે આજે 28 આઈપીએસ અધિકારીઓની સામૂહિક બદલી કરી છે, જેમાં જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશીનો પણ સમાવેશ થાય છે। ઉલ્લેખનીય છે કે પ્રભવ જોશી જૂનાગઢ કમિશનર તરીકે આવે માત્ર હજુ 2 મહિના જેટલો સમય થયો છે। હજુ તો જૂનાગઢના પ્રશ્નો સમજે, લોકો સાથે કામ કરીને સંકલન સાધે તે પહેલા જ મ્યુનિસિપલ કમિશનરની બદલી કરી દેવાતા શહેરીજનોમાં અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે। છેલ્લા 20 દિવસથી મ્યુનિસિપલ કમિશનરે શહેરમાં ચાલી રહેલા કામ અંગે કડક વલણ અખત્યાર કરતા અને વિવિધ એજન્સીને લાખથી 2.25 લાખનો દંડ પણ ફટકારતા કદાચ ઉચ્ચ કક્ષાએથી આ બદલી થઈ હોય તેવો સૂર વહેતો થયો છે। દરમિયાન જૂનાગઢના નવા મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી
IR વાળાને સોંપવામાં આવી છે, જે અત્યારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં સચિવ તરીકે ફરજ બજાવે છે. વિજાપુર પાસે આવેલ સાંપ્રત સંસ્થા ખાતે આજે ભિક્ષાવૃત્તિ પ્રોજેક્ટ અંતર્ગત સર્વે વેનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશીએ લીલી ઝંડી આપીને ભિક્ષાવૃત્તિ કરી રહેલા લોકોના સર્વે માટેની ઇકો વાનને પ્રસ્થાન કરાવ્યું હતું. દરમિયાન સાંપ્રત સંસ્થા ખાતે ભિક્ષાવૃત્તિ નિવારણ પ્રોજેક્ટનો આજે પ્રારંભ થયો છે. અનાથ દિવ્યાંગ બાળકો માટે કામ કરતી આ સંસ્થા હવે ભારત સરકારના સ્માઇલ પ્રોજેક્ટ ભિક્ષાવૃત્તિ નિવારણ પ્રોજેક્ટ અંતર્ગત જોડાશે અને એમની ઇકો વાનના માધ્યમથી સમગ્ર જિલ્લામાં પરિભ્રમણ કરીને કોણ અત્યારે ભિક્ષાવૃત્તિ કરે છે તેને કેવી રીતે સાચવી લેવામાં આવે તે અંગે કામગીરી કરશે. દરમિયાન સાંપ્રત સંસ્થા ખાતે પહોંચેલ મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશીએ સાંપ્રત સંસ્થાની કામગીરી પણ નિહાળી હતી. પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની જે રીતે સાચવણ થાય છે તે બદલ મ્યુનિસિપલ કમિશનરે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં સમાજ સુરક્ષા વિભાગના નાયબ નિયામક ડોક્ટર પ્રાર્થનાબેન સેરસિયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આરસી મેડા, જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના પ્રોબેશન ઓફિસર શ્રી વાણિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજે સાંપ્રત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત દિવ્યાંગો, ખાસ કરીને મનોદિવ્યાંગોનું જે સંસ્થા છે એની મુલાકાત પ્રોજેક્ટ સ્માઇલના શુભારંભે જે પ્રસંગ હતો એમાં આવવાનો મોકો થયો. સંસ્થા દ્વારા ખૂબ સરસ કામગીરી કરવામાં આવી રહી છે અને ભારત સરકારની જે ભિક્ષાવૃત્તિના લોકો છે એમને પુનર્વસન માટે, એમની વોકેશનલ તાલીમ માટે, એમની 6 મહિના સુધી રેસિડેન્શિયલ સુવિધા પ્રોવાઈડ કરવાની જે યોજના છે, મને ઉમ્મીદ છે કે આવી સારી સંસ્થાઓ થકી એ મૂર્ત રૂપ ધારણ કરશે. એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર. આપણી સંસ્થામાં દિવ્યાંગ બાળકો માટે જે કાર્ય થઈ રહ્યું છે તેમની સાથે કેન્દ્ર સરકાર દ્વારા સ્માઇલ પ્રોજેક્ટનું પણ આજે ઓપનિંગ કરવામાં આવેલું. સ્માઇલ પ્રોજેક્ટ એટલે ભિક્ષા નિવારણ કેન્દ્ર. ભિક્ષાવૃત્તિ જે કરતા હોય જુનાગઢ સિટીની અંદર એ ભિક્ષુકોને લઈ આવી એમને પુનર્વસન તરફ આગળ વધારવા માટેનો આ એક પ્રોજેક્ટ છે. જે ભિક્ષાવૃત્તિ જરૂરિયાત વાળા છે, જેમને ખરેખર ભોજનની જરૂર છે, એવાને શેલ્ટરોમાં રાખવામાં આવશે. બાકી જે સ્વરોજગારી તરફ આગળ વધારવા માટે સતત જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવશે. આ કાર્યક્રમમાં આપણા જુનાગઢના કમિશનર શ્રી પ્રભાવ જોશી સાહેબ, સમાજ સુરક્ષા વિભાગના નિયામક શ્રી પ્રાર્થનાબેન, બાળ સુરક્ષા અધિકારી રમેશભાઈ મેડા ઉપસ્થિત રહેલ. સાથે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે કલેક્ટર સાહેબની જ્યારે આ અધ્યક્ષ તરીકે છે ત્યારે આપણા જુનાગઢ જિલ્લામાં ભિક્ષા મુક્ત જુનાગઢ થાય એવા શુભ નેમ સાથે ભિક્ષુકોને તાલીમ અને પુનર્વસન મળી રહે તેવા શુભ આશયથી અમારી સંસ્થાના સ્માઇલ પ્રોજેક્ટનું આજે ઉદ્ઘાટન કરવામાં આવેલું. ત્યારે એક ઇકો ગાડીનું પણ લીલી ઝંડી આપી શરૂઆત કરવામાં આવેલી. અમારા કર્મચારીઓ જ્યાં ક્યાંય જુનાગઢમાં હશે તો અમારા જે નંબર છે એમની ઉપર ફોન કરશે ત્યારે ભિક્ષુકોને લઈ આવી અથવા જરૂરિયાત વાળા છે એમને દવા અથવા તો જે કાંઈ જરૂરિયાત હોય જરૂરી આપીને શેલ્ટરોમાં આશરો આપવામાં આવશે. ફરી પ્રભાવ સાહેબ તેમજ જુનાગઢ જિલ્લાના કલેક્ટર શ્રી, સમાજ સુરક્ષા તમામનો આભાર સાથે આ પ્રોજેક્ટ એકદમ સફળ થાય એવી આ સંસ્થા વતી હું આપ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા.
વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌપ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh. આપનું સ્વાગત છે. મેંદરડા તાલુકાના દાતરાના અને ચિરોડા ગામના લોકોએ આજે મામલતદાર અને કલેક્ટર કચેરી ખાતે આવીને આવેદનપત્ર પાઠવ્યું. એટલું જ નહીં, છેલ્લા 6 વર્ષથી એ લોકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તેનું કોઈ નિરાકરણ આવતું નથી તેવો આક્ષેપ પણ કર્યો હતો. ખાસ કરીને રોડ રસ્તાના વિસંગત કામને કારણે પાણી ભરાવાની ગંભીર સમસ્યા વર્ષ 2020 થી ચાલી આવી રહી છે. 2023 થી મંજૂર થયેલા રોડનું કામ અટકેલું હતા. મોટી સંખ્યામાં ખેડૂતોએ આજે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટને આવેદનપત્ર પાઠવ્યું હતું. સાથોસાથ દાતરાણાથી ચિરોડા ગામને જોડતો રસ્તો મંજૂર થયો છે, ત્યારે સત્વરે તેનું કામ પૂર્ણ કરવા પણ ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી.
તંત્ર અને જવાબદાર એજન્સીની બેદરકારીને કારણે ખેતરોમાં પાણી ફરી વળે છે, બે ગામ વચ્ચેનું પરિવહન અટકી પડે છે અને અનેક સમસ્યા ઊભી થાય છે. આવા રોષ અને ફરિયાદ સાથે આજે મેંદરડા તાલુકાના દાત્રાણા અને ચિરોડના ગ્રામજનોએ સરકાર સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી. દાત્રાણાથી ચિરોડા ગામને જોડતો જે રસ્તાનો પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી હતો અને વારંવાર ખેડૂતોએ રજૂઆત કરી છે. મામલતદારને રજૂઆત કરી, તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી, ઉપર પણ જે કંઈ પણ રાજકીય હોદ્દેદારો છે તમામને રજૂઆત કરી. તેમ છતાં પણ છેલ્લા 6 વર્ષથી 2023માં રોડનું કામ મંજૂર થયું હતું. ત્યારબાદ આજ દિન સુધી કટકે રોડનું કામ થતું જાય છે. પારાવાર રીતે કાંઈક ને કાંઈક કારણો બતાવી એજન્સી અને કાર્યપાલક ઇજનેરશ્રીઓ સહિતના અધિકારીઓ કાંઈક ને કાંઈક બહાના બતાવીને કામને પાછું ઠેલવતા જાય છે. અને એ રસ્તે અંદાજિત 900 થી 1000 વીઘા જેટલા ખેડૂત ખાતેદારો ત્યાં છે અને એની અંદર 250 થી 300 ખેડૂતો દર ચોમાસે હેરાન થાય છે અને કમર સમા પાણી ત્યાં હોય છે. વારંવાર રજૂઆત કરી, તેમ છતાં પણ આજ દિન સુધી કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ આવેલ નથી. એટલા માટે આ તમામ ખેડૂતોને સાથે લઈ અને જિલ્લા કલેક્ટર સાહેબને અમે લોકો રજૂઆત કરવા આવ્યા હતા અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ પ્રશ્નનું ત્વરિત કલેક્ટર સાહેબ અને સંલગ્ન જે કાંઈ પણ અધિકારીઓ હોય તેમને સાથે રાખી અને આ પ્રશ્નનું ત્વરિત નિરાકરણ લાવવામાં આવે. અને જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માંગે જન આંદોલન તરફ પણ અમે વળવાની તૈયારી રાખીએ છીએ. દાત્રાણા ગામના ખાતેદાર ખેડૂત અમારા દાત્રાણા અને ચિરોડા ગામને જોડતો રસ્તો 2023માં મંજૂર થયેલો અને એનું ટેન્ડર ને કામ ચાલુ થયું 2024માં. પરંતુ ત્યાં એવો પ્રશ્ન છે અમારે કે જે નદીનું પાણી છે એ આખું પાણી ડાયવર્ટ થાય અને અમારા રોડ ઉપર આવી ગયું છે, કારણ કે ત્યાં પારો તૂટી ગયો. પછી ત્યાંથી બધા માટી કાઢી એટલે આખું પાણી ટોટલી નદીનું પાણી નદીમાં જવાને બદલે અમારા રોડ ઉપર ચડી ગયું. અમારા રોડ ઉપર ચડી ગયું એટલે રોડ અત્યારે કોઈ જાતે ટકે એમ નથી. જેવો તેવો એણે મેટલ રોડ બનાવ્યો એ અમારી માટીનો, અમારા ખેતરને પૂર સંરક્ષણ દિવાલની માટી કોડી કરી અને જે રસ્તો બનાવ્યો તો ત્યાંથી તો અમારા ખેતરમાં પાણી ઘૂસી જશે. એટલે ઉપરથી પાણી બંધ કરાવવાના માટે ખાસ ત્યાં પ્રોટેક્ટ દિવાલ બનાવવી પડશે. પછી રોડનું કામ કરે તો રોડ કાયમી ટકે. બાકી તો રોડ નદીનું પાણી જો રોડ ઉપર આવશે તો ટકવાનું જ નથી, રોડ જ નથી ટકવાનો, તો રોડનો કોઈ મિનિંગ રહેશે નહીં. બરાબર. અને ખેડૂતોને પણ ગયા વખતે અમારા પાક અડધાના ઘણાના ફેલ થઈ ગયા હતા અને આ વખતે પોઝિશન એવી છે, આ વખતે હજી એટલો વરસાદ નથી. બાકી જ્યારે વરસાદ થશે ત્યારે ખેડૂતોને એનો પાક નિષ્ફળ જવાની પૂરી શક્યતા છે. અમારે તકલીફ તો આ 2 વર્ષ છે વધારે છે. આ અમારો પ્રશ્ન છે. આ પ્રશ્ન માટે અમે અવારનવાર કેટલી અરજીઓ કરી, મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું, R&B વાળાને તો કાન ભંભેરીને અમે થાકી ગયા. કોઈ જવાબ નથી, કોઈ મળતા નથી, અમારું કોઈ સાંભળતા જ નથી. હવે આગળ સાહેબને આ ઉપર અમને વિશ્વાસ છે અને અમને ખેડૂતોને આ લોકો હેરાન કરવાનું બંધ કરે અને અમારા પ્રશ્નને અગ્રતા આપી અને અમારો આ પાણી જે છે એને બંધ કરાવે રોડ ઉપર આવતું, તો અમારો પ્રશ્ન સોલ્વ થાય એમ છે. જૂનાગઢમાં આઝાદ ચોક પાસે આવેલ રેડ ક્રોસ હોલ ખાતે એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેડ ક્રોસ હોલ ખાતે યોજાયેલ કેમ્પ માટે વિસાવદરના કેતનભાઈ ઠાકર અને હરિવંશભાઈ દ્વારા સંયુક્ત આયોજન થયું હતું. કેમ્પની ખાસિયત એ હતી કે દર્દીઓના શરીરમાંથી બ્લડ અને યુરિન સહિત તમામ મહત્વપૂર્ણ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા. આધુનિક જાપાનીઝ ટેકનોલોજી ઉપર આ પદ્ધતિમાં શરીરના ફ્રીક્વન્સી સિગ્નલ્સ દ્વારા સ્વાસ્થ્યની સચોટ નિદાન અને સારવાર થાય છે. આ ઉપરાંત આધુનિક સિસ્ટમ એવી વિટામિન બી, યુરિક એસિડ, હાડકા અને સાંધાના દુખાવા માટે કેલ્શિયમની ઉણપ સહિત 32 થી 35 જેટલા કેમ્પ એક જ જગ્યાએ કરવામાં આવતા જરૂરિયાતમંદ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. ખાસ કરીને કેમ્પનું આયોજન કરનાર કાર્યકરોએ જણાવ્યું કે સામાન્ય રીતે મેડિકલ ટેસ્ટ માટે 2500 થી 3000 રૂપિયાનો ખર્ચો થાય છે, જે આ કેમ્પમાં ખૂબ જ રાહત દરે સેવા અને સારવાર આપવામાં આવી હતી. 45 જેટલા દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હોવાનું આયોજક રિયાશ પ્રજાપતિએ જણાવ્યું હતું. આજે બહુ સારો એવો કેમ્પ જૂનાગઢની અંદર રેડ ક્રોસની અંદર બહુ સારો એવો કેમ્પ આજે થયેલો છે કે જેમાં બહુ બધા દર્દીઓએ ભાગ લીધો લે છે. આશરે 40 થી 45 લોકોએ દર્દીએ ભાગ લીધો લે છે
આ જાપાનીઝ ટેકનોલોજી છે કે જેમાં લોહી અને પેશાબ લેવાની જરૂર નથી રહેતી. આપણા જેટલા પણ લોહીના જેટલા પણ ફ્રીક્વન્સી હોય છે બરાબર, એની ઉપર આધારિત આપણો બ્લડ અને યુરિન લીધા વગરનો રિપોર્ટ થતો હોય, જેમાં 32 થી લઈને 35 પ્રકારના રિપોર્ટ થતા હોય, જેમ કે B12 છે કે યુરિક એસિડનું પ્રમાણ એ છે કે હાથ પગના દુખાવાને તકલીફ રહે છે, આ બધી વસ્તુ કવર થઈ જતી હોય છે. ટૂંકમાં આ રિપોર્ટ એ લોકોને કરાવવાની વધારે જરૂર છે કે જે આજના દિવસોની અંદર અને આજના યુગની અંદર કહેવાય ને કોઈ પણ જાતના રિપોર્ટ કરાવતા નથી, મેડિકલના લગતા કોઈ પણ જાતના રિપોર્ટ કરાવતા નથી. એના માટે બહુ સારું છે, કેમ કે એ ઘણા બધા લાખો અને કરોડો રૂપિયાનો ખર્ચો થઈ જતા હોય બરોબર. હવે આ જે રિપોર્ટ છે એના માધ્યમથી આપણને ખ્યાલ આવે છે કે આપણા શરીરની અંદર શું ઘટે છે, અને એની ઉપરથી જો પ્રોપર રીતનાનું નિદાન કરવામાં આવે ને તો આવનારા ટાઈમની અંદર જેટલા પણ રોગ થવાના છે એ બધાથી આપણે સુરક્ષિત થઈ શકીએ અને આવનારા ટાઈમની અંદર આપણું ભવિષ્ય ઉજ્જવળ કરી શકીએ. એટલે મારો એવો ઉદ્દેશ છે કે આ બધા આપણે બધા જે છે આ રિપોર્ટનો અને આ જે કેમ્પનો છે લાભ ઉઠાવવો જોઈએ. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે, ફરીથી એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં SMC સેલે દરોડા પાડીને ગેરકાયદેસર બાયોડીઝલનો નોંધપાત્ર જથ્થો ઝડપી લેતા ખળભળાટ મચી ગયો છે. રાજ્યમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરુદ્ધ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વધુ એક મહત્વની સફળતા પ્રાપ્ત કરી છે.
ગાંધીનગર એસએમસીની ટીમે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ડીઝલના નામે ચાલતા ભેળસેળ યુક્ત અને ગેરકાયદેસર બાયોડીઝલના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ચોરવાડ અને માણાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા 3 અલગ અલગ સ્થળોએથી ઓચિંતી રેડ પાડીને કુલ 2,13,49,880 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાળા કારોબારમાં સંડોવાયેલા 8 આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સંચાલકો સહિત અન્ય 5 વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. કેશોદ પોલીસે એમ્બરગ્રીસ એટલે કે શાર્ક વેલની ઉલટી સાથે એક શખ્સને દબોચી લીધો હતો. છેલ્લા 6 મહિનામાં આ પ્રકારના કેસ સમગ્ર ચિંતાજનક રીતે દરિયાઈ કાંઠા વિસ્તારમાં વધી રહ્યા છે. બાતમીને આધારે એક સંવેદનશીલ ઓપરેશન પાર પાડીને આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયાની કિંમત ધરાવતા એમ્બરગ્રીસ એટલે કે સ્પર્મ વેલ માછલીની ઉલટીના જથ્થા સાથે એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. ગેરકાયદેસર રીતે વેચવા માટે કેશોદ ટાઉનની આવકારવાળી હોસ્પિટલમાં તેમણે મોટરસાયકલ સાથે ઊભો છે તેવી બાતમી મળતા પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું હતું. પકડાયેલા શખ્સની પૂછપરછ કરતા તેમણે પોતાનું નામ વૈભવભાઈ અશ્વિનભાઈ શુક્લા હોવાનું અને કોન્ટ્રાક્ટનો ધંધો કરતો હોવાનું જણાવ્યું હતું. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરીએ. મુખ્ય સમાચાર ફરી એકવાર. માત્ર 2 મહિનાના ટૂંકા ગાળામાં જ મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશીની બદલી કરી દેવાતા અનેક તર્ક વિતર્ક. નવા કમિશનર તરીકે IR વાળાની નિયુક્તિ. સાંપ્રત સંસ્થા ખાતે ભિક્ષાવૃત્તિ નિવારણ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો. મ્યુનિસિપલ કમિશનરે ભિક્ષુક સર્વે વેનને આપી લીલી ઝંડી. રોડ, રસ્તા અને પાણી ભરાવાની સમસ્યાને લઈને દાત્રાણા અને ચિરોડા ગામના લોકોએ કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. અને જિલ્લામાં એસએમસીએ ગેરકાયદેસર બાયોડીઝલ રેકેટ ઉપર સપાટો બોલાવ્યો. 3 અલગ અલગ જગ્યાએથી 2.25 કરોડની કિંમતનો બાયોડીઝલનો જથ્થો સીઝ કર્યો. તો મિત્રો, મનોરંજન આપશો. નમસ્કાર.